નમસ્કાર. મારો શ્વાસ ખરેખર હજી અદ્ધર છે કારણ કે આજે આપણે એક એવી ઘટનાનું વિશ્લેષણ કરવાના છીએ જે સાંભળીને ભલભલાના હોશ ઉડી જાય. એકદમ તાજું, ચોંકાવનારું અને સાવ અણધારું ષડયંત્ર. આપણે વાત કરી રહ્યા છીએ ધ ગ્રેટ 10 રૂપી વોચ હાઇસ્ટ, એટલે કે 10 રૂપિયાની ઘડિયાળની મહાન લૂંટ વિશે. આ માત્ર કોઈ સામાન્ય ઘટના નથી. આ એક હાઈ પ્રોફાઇલ, શ્વાસ થંભાવી દે તેવું અપહરણ અને પૂછપરછનું પ્રકરણ છે. તો ચાલો અંધાધૂંધી અને ગજબની કોમેડીથી ભરેલા આ કેસની ફાઇલો ખોલીએ અને સીધા જ આ રહસ્યમાં ડૂબકી લગાવીએ. સૌથી પહેલાં તો આ શબ્દો સાંભળો. મારી ગાડી, સાયકલ, નવી ગાડી. આ કોઈ સામાન્ય બબડાટ નથી. આ એવા પીડિતના શબ્દો છે જેનું અપહરણ થઈ રહ્યું છે અને જેનું મગજ આ ભયંકર પ્રેશર નીચે સાવ જ ભાંગી પડ્યું છે. આ અપહરણના સમયનો એક એવો જીવંત પુરાવો છે જે બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય માણસ આ અંધાધૂંધીની વચ્ચે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો છે. આ શબ્દો પાછળ છુપાયેલો ડર અને ગાંડપણ ખરેખર હચમચાવી નાખે તેવા છે. તો ચાલો શરૂઆત કરીએ ફેઝ 1થી, ગુનાના સ્થળની અંધાધૂંધી. આ આખો ઘટનાક્રમ જુઓ, એકદમ સુનિયોજિત છતાં સાવ જસ્તવ્યસ્ત. સૌથી પહેલાં આવે છે તૈયારીનો તબક્કો. ટાર્ગેટ એટલે કે ફૂમતાજીને ખીચડી ખાવાની લાલચ આપીને ફસાવવામાં આવે છે. પછી આવે છે ધ્યાન ભટકાવવાનો અસલી ખેલ. હરિભા હવામાં અદૃશ્ય સાયકલ ચલાવવાનું નાટક કરે છે. મતલબ ગજબનું ડિસ્ટ્રેક્શન, એકદમ હાસ્યાસ્પદ શારીરિક કોમેડીનો નમૂનો. અને છેલ્લે પકડો અને ઉપાડીને ભાગો. આ ત્રણેય તબક્કાઓ કોઈ ફાસ્ટ પેસ્ડ થ્રિલર ફિલ્મના દ્રશ્યોની જેમ એટલા ઝડપથી પૂરા થાય છે કે આંખનો પલકારો મારવાનો પણ સમય નથી મળતો. પણ આ બધી જ મગજમારી, આટલું મોટું કિડનેપિંગ, આ બધો ખેલ આખરે શેના માટે? અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે ભાઈ ઘડિયાળ ક્યાં છે? બસ આ જે વસ્તુ છે, આ જે મેકગફિન છે, જેના શોધવા માટે આ અપહરણકર્તાઓ કોઈપણ હદ સુધી જવા તૈયાર થઈ ગયા છે. આ એક જ સવાલે આ બધાના મગજ ફેરવી નાખ્યા છે. હવે જરા કલ્પના કરો. એક તરફ એકદમ નિર્દયી, કડક અને જીવનમરણના ખેલ જેવી પૂછપરછ ચાલી રહી છે, જાણે કે કોઈ કરોડોનો ખજાનો છુપાયેલો હોય. અને બીજી બાજુ વાસ્તવિકતા શું છે? એ અમૂલ્ય વસ્તુની કિંમત છે માત્ર ને માત્ર 10 રૂપિયા. હા, ફક્ત 10 રૂપિયા. આ જ તો સૌથી મોટી કોમેડી છે. એક તરફ ભયંકર સિરિયસનેસ અને બીજી તરફ સાવ મામૂલી વસ્તુ માટે આટલો મોટો હોબાળો. આ વિરોધાભાસ જ આખી પરિસ્થિતિને રમૂજી બનાવે છે. અને અહીંથી શરૂ થાય છે ફેઝ 2, આ આખા ગાંડપણનું માળખું. આ શારીરિક હાસ્ય એટલે કે સ્લેપસ્ટિક કોમેડીની ટેકનિક્સ ખરેખર સમજવા જેવી છે. આ એક જાતનો ક્રિમિનલ માસ્ટર ક્લાસ છે. સ્ટેપ 1, મિસડિરેક્શન, સીટી વગાડીને ખીચડીની લાલચ આપવી. સ્ટેપ 2, ફિઝિકલ એક્ઝેજરેશન, એક આખા મોટા માણસને જે હાથ પગ પછાડી રહ્યો હોય તેને હવામાં ઊંચકીને ભાગવું. અને સ્ટેપ 3, વાહિયાત પુનરાવર્તન, કોઈ જોઈ ન જાય એટલે પીડિત પર સીધો ધાબળો ઓઢાડીને એને સંતાડવાનો પ્રયાસ. આ ત્રણેય પગલાઓ એકદમ પરફેક્ટ કોમેડી ટાઈમિંગનું પરિણામ છે. અને ભાઈ, જ્યારે આ લોકો આ ધાબળાવાળા નાટકમાં પકડાઈ જવાની અણી પર હોય છે ત્યારે એમનું બહાનું શું હોય છે સાંભળો. અરે, આ તો અમારી કાચી છે જે ધાબળા નીચે સૂતી છે. મતલબ ગભરાટમાં આવું વહિયાત અને તાત્કાલિક ઘડી કાઢેલું જૂઠું. આ એવો બહાનું છે જે હસાવ્યા વિના રહેતું જ નથી. અને આનાથી જ કોમેડી અને ટેન્શનનો ગ્રાફ સીધો ઉપર જાય છે. તો આ ચાંડાળ ચોકડીમાં અસલમાં છે કોણ? જરા પ્રોફાઇલ જોઈએ. હરિભા, જે આખી સ્કીમ અને યોજનાઓ ઘડે છે. મફુજી, જે માત્ર ઊભા રહીને બધો તમાશો જુએ છે અને મૂંગા મોઢે સાથ આપે છે. અને ભત્રીજો, જેના ભાગે બધી મૂર્ખામીઓ આવે છે. પણ આ બધાનો અલ્ટિમેટ ગોલ, એમનો સાચો હેતુ શું છે ખબર છે? એ 10 રૂપિયાની ઘડિયાળના પૈસામાંથી એક આલીશાન હવેલી બનાવવી. વિચાર કરો, 10 રૂપિયામાંથી હવેલી? આ વાહિયાત લક્ષ્ય જેમને આવા ગાંડા કાર્યો કરાવે છે. આગળ વધીએ ફેઝ 3 તરફ, પૂછપરછનો અસલી ખેલ. ઇન્ટરોગેશનમાં ફૂમતાજીનો બચાવ જુઓ. ભાઈ સાહેબ સાવ પાગલ જેવું જ વર્તન કરવા લાગે છે. અદૃશ્ય ગાડીઓની માંગણી કરે છે. રૂમમાં ઊભેલા કોઈપણ માણસ પર અચાનક જ આરોપ લગાવી દે છે. અને સૌથી મોટી વાત, અપહરણકર્તાઓની માર મારવાની કોઈપણ ધમકીની એમના પર કોઈ જ અસર થતી નથી. આ એકદમ બ્રિલિયન્ટ ડિફેન્સ સ્ટ્રેટેજી છે. બાળકની જેમ વર્તન કરીને અને બધું જ વાહિયાત બોલીને એમણે સામેવાળાના મગજના તાર હલાવી દીધા છે. જુઓ, આ આરોપોની ચક્રી કેવી ફરે છે. પહેલા હરિભા પર વાંક ઠોળે છે, પછી તરત ભત્રીજા પર અને ત્રીજી પડે ભૂપતજી પર.
આ એક પરફેક્ટ કન્ફ્યુઝનની સ્થિતિ છે. પીડિતે પોતાના જ અપહરણકર્તાઓને એકબીજાની સામે ઊભા કરી દીધા છે. અંધાધૂંધીનો ઉપયોગ કરીને પૂછપરછ કરનારાઓને જ કેવી રીતે નિશસ્ત્ર કરવા અને ગોળ ગોળ ફેરવવા એ ખરેખર આની પાસેથી શીખવા જેવું છે. અને છેલ્લે આવે છે ફેઝ 4 અંતિમ મુકાબલો. આ બધી માથાકૂટ પછી છેલ્લે શું ઉપાય આવે છે? હવારે ફૂમતા કાકાને લઈ દવાખાનાને કરંટ હલાવે. સાંભળીને જ ધ્રુજારી છૂટી જાય ને? માત્ર એક 10 રૂપિયાની ઘડિયાળ શોધવા માટે આ લોકો ઇલેક્ટ્રોશોક થેરાપી જેવો ગંભીર રસ્તો અપનાવવા તૈયાર થઈ ગયા છે. આ ડાર્ક કોમેડીની ચરમસીમા છે, જે સાબિત કરે છે કે હવે આ કિડનેપર્સનું પોતાનું માનસિક સંતુલન પણ જોખમમાં આવી ગયું છે. આ આખી કથાનો અંતિમ ભ્રમ તો જુઓ. ગાંડપણના પાયા પર ચણાતી એક હવેલી, એક સાવ સસ્તી અને ગુમ થયેલી ઘડિયાળ પરથી આખી એક એસ્ટેટ ઊભી કરવાનું સપનું. આ માણસોની ગણતરી વાસ્તવિકતાથી કેટલી હદ સુધી દૂર છે અને શુદ્ધ ભ્રમણામાં જીવે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આનાથી મોટો ભ્રમ બીજો શું હોઈ શકે? તો આજના આ ઊંડા વિશ્લેષણ પછી એક બહુ મોટો સવાલ મગજમાં ઘૂમરાયા કરે છે. શું ફૂમતાજી ખરેખર પાગલ છે? કે પછી આ બધામાં સૌથી મોટા અને ચાલાક ક્રિમિનલ માસ્ટરમાઇન્ડ એ જ છે? જે રીતે એમણે આખી બાજી પલટી નાખી અને અપહરણકર્તાઓને જ ગોળ ગોળ ફેરવ્યા, એ જોઈને તો એવું જ લાગે કે આખો કેસ ફરીથી તપાસવો પડશે. આ સવાલ જ બધું વિચારવા પર મજબૂર કરી દેશે. તો આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. ફરી મળીશું.